શંખેશ્વરમાં સ્માર્ટ મીટરનો વિવાદ વકર્યો. મંજૂરી વગર મીટર લગાવાતા વ્યાપારીઓમાં ભારે રોષ. લાઇટ ગુલ થતાં વ્યાપાર ધંધા ઠપ. જૂના મીટર ફરી લગાવવાની માંગ સાથે આંદોલનની ચીમકી. પાટણ જિલ્લાના યાત્રાધામ શંખેશ્વર ખાતે વીજ કંપની દ્વારા લગાવવામાં આવેલા નવા સ્માર્ટ મીટર હવે વિવાદનું કેન્દ્ર બન્યા છે. કોઈપણ પૂર્વ સૂચના કે મંજૂરી વગર સ્માર્ટ મીટર થોપી દેવાતા અને ત્યારબાદ વારંવાર વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિક વ્યાપારીઓમાં તીવ્ર રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોનો આક્ષેપ છે કે વીજ વિભાગ દ્વારા તેમની જાણ બહાર અથવા પરવાનગી લીધા વગર જ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. આ મીટર લગાવ્યાના થોડા જ દિવસોમાં લાઇટ બંધ થઈ જવાની ઘટનાઓ વધી છે. વીજળી ગુલ થવાને કારણે વેપારીઓના રોજગાર પર સીધી અસર પડી છે અને કામકાજ ઠપ થઈ ગયા છે. વીજ પુરવઠાની અનિયમિતતાને કારણે દુકાનદારોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મીટર ઇન્સ્ટોલ કર્યા બાદ અચાનક પાવર કટ થઈ જવાની સમસ્યાથી લોકો પરેશાન છે. આ મામલે પોતાની વ્યથા ઠાલવતા સ્થાનિક દુકાન માલિક ધ્રુવભાઈ રમાભાઈએ જણાવ્યું હતું કે અમારી મંજૂરી વગર મીટર લગાવી દેવાયા છે અને હવે લાઇટ જતી રહેતા ધંધામાં ભારે મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક આ મીટર દૂર કરી જૂના મીટર ફરી લગાવવામાં આવે તે જરૂરી છે. વેપારી મંડળ અને સ્થાનિકોએ એક સુરે માંગ કરી છે કે જો પ્રશાસન દ્વારા સ્માર્ટ મીટર હટાવવા અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ જવાબદાર વિભાગ સામે લેખિત રજૂઆત કરશે. આટલું જ નહીં, જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં જલદ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ મુદ્દે હાલમાં સમગ્ર શંખેશ્વર પંથકમાં ચર્ચાઓ જોર પકડ્યું છે અને વેપારીઓ એકજૂથ થઈ વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યા છે. શોપિંગ સવારની દુકાનમાં લાઇટ નથી. કાકા સવારના ધંધો કર્યા વગર બેઠા હતા. અત્યારે હું આવ્યા, મેં કાકાને પૂછ્યું તમે કેમ બેઠા હો? તો મને કહે સવારની લાઇટ નથી. પછી બાજુમાં મુંબઈ રેડિયમ છે તો એ દુકાને ગયો તો એ દુકાનવાળાએ મને કીધું સવારની લાઇટ નથી આપણે. અને આ સ્માર્ટ મીટર લગાવી ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો જૂનું રીડિંગ લખેલું છે. આની પહેલાં જૂનું મીટર હતું અને આ કાકાની દુકાન બંધ હતી અને હું હાજર નહોતો. હું દુકાનનો માલિક છું. તો અમને પણ પૂછવામાં આવ્યું નથી કે દુકાન પાડવાને પણ પૂછવામાં નથી આવ્યું કે ભાઈ આ સ્માર્ટ મીટર અમે લગાવીએ છીએ, તમને મંજૂર છે? બરાબર, અમને પૂછ્યા વગર અમારી મંજૂરી વગર આ સ્માર્ટ મીટર લગાવી ગયા છે અને સરકારના પરિપત્ર પ્રમાણે આ મીટર દુકાન માલિકીની કે દુકાન ભાડવાતની રજા મંજૂરીથી લગાવી શકાય. બરાબર, આ અમને પૂછ્યા વગર લગાવી ગયા છે. સવારની ભાઈને લાઇટ ઉપરથી કાપી નાખી છે ઓનલાઈન. આની પહેલાંનું મીટરનું બિલ જે આવેલું હતું તે મીટરનું બિલ અમે ભરી દીધેલ છે. અને તમે કાકાનો જૂનો રેકોર્ડ આ મીટર નંબર ગ્રાહક નંબર નાખીને ચેક કરી લો, કોઈ પણ બિલ બાકી આ મીટરનું છે નહીં આજ સુધીનું. બરોબર, તો આ સવારનું કાકાને અત્યારે લાઇટ બંધ છે તો 3-4 હજારનો કાકાને ધંધો થઈ જાય કાકા અત્યારે? હા, તમારે કેટલું નુકસાન આવ્યું તમે જણાવો. 5,000નું આજે નુકસાન છે. તો તમારી શું માંગણી છે? જે મીટર આપણું હતું એનું લાવી નાખે. તો મારું કહેવાનું એવું છે કે હું દુકાન માલિક છું પણ મારી અહીંયા શંકેશ્વરમાં હાજરી હોતી નથી. મારે પાટણ રહેવાનું છે. બરોબર, હું અહીંયા હાજર હોતો નથી. હું દર મહિને કે કાકાને કે ભાઈ બીજા કોઈ ભાડવાતને કે દર વખતે મારે બિલ ભરી આપવું પડે એવું કે મારે કંઈ શક્ય હોતો નથી મારી જોડે એવો ટાઈમ. તો જેથી કરીને સરકારને વિનંતી કે આ સ્માર્ટ મીટર કાઢીને સાદા મીટર લગાવી દે તો જેથી કરીને વેપારીને કોઈ તકલીફ પડે નહીં અને એમને ધંધા રોજગારીમાં પણ કોઈ તકલીફ પડે નહીં. રાવલ ધ્રુવ શંકેશ્વર અને કાકાની દુકાન છે જય ગોગા લેટ. ત્યાં આવીને તમારે એવું હોય તો રૂબરૂ મુલાકાત લેવી.